તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઉપર ચડીને ચોરી બોરી કરવા આવ્યો તો એને પકડી લીધો અમે, પણ હવે એની क्या गुंडा बनेगा रे तू। गजब बेइज्जती है। તો શું કે મિત્રો, કેમ છે તમને, કેમ છે તમારી તબિયત? જય શ્રી રામપુર મોર્નિંગ આવી ગયા હતી સવારમાં નવા બ્લોગ છે. સવારમાં સુરત દાદાના દર્શન ને તમારો ભાઈ આજે ટોપી નથી લઈ ગયો, કેમ કે ટોપીની જરૂર નથી એવું લાગે, પવન ઓછો હોય. બટ કોઈ ના, તો તમારો ભાઈ જાય દુકાને, ટાઈમ થઈ ગયો એટલે હોટ ફાટી ગયા હતા. એના માટે અને ઘરેલું ઉપચાર દીધો છે. 2-3 જણાએ કીધું કે ઘી લગાડ દો ફેર પડશે, તો હવે એ ટ્રાય કરી લે. કોઈ ના, આપણે ટ્રાય કરવામાં જતું નથી કંઈ, તો હવે ઘી લગાવ્યું છે ફિલહાલ. હાલો, તો હવે જઈ દુકાને, મળી જઈને દુકાને. હલો ભાઈ, કારણ છે કે તમારો ભાઈ નીકળી ગયો જમવા. એકચ્યુઅલીમાં અત્યારે સડકો યાર આજે રેગ્યુલર કરતાં ઠંડી ઓછી છે, કેમ ખબર નહીં પડે, ઓછી છે સમજાતું નથી. એક દી તાટ વધારે હોય, એક દી ઓછી હોય, તો કાંઈ વાંધો નહીં. જો બાકી તો હવે આપણો ટાઈમ થઈ ગયો, તો આપણે નીકળી ગયા જમવા. ને એમાં તમારો ભાઈ હમણાં થોડોક બહારગામ જવાનો, કાલ પરમદી 2 દી થોડોક બહારગામ છો, તો કાલે આજે તો દુકાને જ છો, કાલ પરમદી 2 દી રજા ઉપર. તો બાકી ડિટેલ તમને દઈ દઈશ આગળની કાર્યવાહી. બાકી તમને પછી કહીશ કઈ જગ્યાએ જવાનું, કેવી રીતે જવાનું, શું લેવા જવાનું. બાકી અત્યારે તો ઘરે જઈ મળીએ ડાયરેક્ટ ઘરે. બાકી ચિત્રકૂટ હજી હાલની તકમાં ચાલુ થાય ને તો એમાં હાલી જાય, કેમ કે પુષ્પા 2 અત્યારે હાલે તાકાત આપણે જોવાની ગણતરી. અને જો રવિવારે વહેલા ફ્રી થઈ જશે, જે કામથી જઈએ તો વહેલું ફ્રી થઈ જાય તો આપણે જાસી પુષ્પા 2 જોવા. બાકી કાંઈ નહીં, બાકી તો ફોનમાં તો આવી જ જવાનું. હાલો, તો હવે જઈ ઘરે. વાળ વિખાઈ જાય અમારે, વાળનું આજે વાળ કપાવવાના. હાલો તો હું પેલા વાળનું શોપિંગ કરાવું, અત્યારે મેળાવે ને તો વાળ કપાવી નાખું, વાળ દાઢી સેટ કરી નાખું. બહાર જવું પ્રસંગમાં તો થોડુંક લાગવું જોઈએ વ્યવસ્થિત. તો હાલો હવે આ હતું કર સ્ટેન્ડ માઇકનું કાંઈ કરવું જોશે, કેમ કે બહાર જાય ત્યારે મારો અવાજ સરખો નહીં આવતો ને સ્ટેન્ડના કારણે નથી, એટલે હાથ દુખે. ખોટું રાહ નથી જોઈ, થોડાક ટાઈમમાં કરી નાખવું એ ખર્ચો. હાલો, તો હવે જઈ ઘરે મળી જાય. અરે હા સારું આપા ઘરે પહોંચી ગયા ને યાર. વાળ બાળ હમણાં કપાઈશ, પેલો ખાઈ લઈશ, ખાઈને વહી વાળ બાળ કપાવા દઈશ. વાળ વધી જાય ને થોડાક શેડ બેડ કરાવી લઈશ કમ્પ્લીટ. બાકી તો કાંઈ નહીં. તમારો ભાઈ આજે પાછો આઈ થિંક રીલ શૂટ કરવા જ આવી છે રાતે, કેમ કે ઓલમોસ્ટ મારે 2-3 હજી રીલ શૂટ કરવાની. તો હવે પહોંચી ગયા. શું બનાવ્યું ક્યાં ઓલી બધી વહી ગઈ? હાલો, તો ખાઈ લઈ, મળી નહીં રહ્યા. ખાઈ લીધું ને હવે જઈએ. એક પાર્સલ આવ્યું હોય તો પાર્સલ લેવા જઈએ. પાર્સલ લઈને પછી આપણે વાળ બાર સેટ કરાવવા જવાનું, તો પહેલાં પાર્સલ લઈ પછી મને સેટ કરાવવા જશે. ને એમાં તમારે આજે તડકો છે અત્યારે એટલે વાંધો નહીં, ન કવરી ટાઈટની બીકરી. બટ કોઈ નહીં, તમારો ભાઈ કડમાં લે ગોથે મારી જશે, ધ્યાન રાખવું પડે. હારા, તો પાર્સલ લેવા જવાનું જૂના બસ સ્ટેન્ડ. તો પહેલાં જૂના બસ સ્ટેન્ડ જઈશું, ત્યાંથી પાર્સલ લેશું ને પાર્સલ લઈને પડી જશે આપણે આપણા ઠેકાણે. એટલે કે વાળ કપાવવાથી પછી દુકાનેથી જવાનું, તો ડાયરેક્ટ દુકાને જાઉં કે પછી પહેલાં વાળ કપાવું એ નક્કી કરશું પછી. બાકી ફિલહાલ તો પાર્સલ લેવા જાય. હાલો, મળી નહીં રાતે. બાકી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. તમારા ભાઈને સપોર્ટ દેખાડો ને ઇન્સ્ટાગ્રામમાં જઈને જો રીલું બી આવી ગઈ એવી રીતે. હવે ડાયલોગવાળી રીલું આવશે તાકાતવાળી. તમારા ભાઈ કેવી આવે કોમેન્ટ કરી દેજો. બાકી મળી હવે ડાયરેક્ટ પાર્સલ લેવા ટાણે. પાર્સલ લઈ તું પાર્સલ લઈ લીધું. હવે ગઈ પાછા પેલા શોપ પાસે દેવા, પછી આપણે બાલ દાદીનું સેટઅપ કરાવીશું, કેમ કે નકર આપણે થઈ જાય મોડું. ને બજારમાં બધા વચ્ચે તમારો ભાઈ કેમેરો ખોલી મૂકે, તમારા ભાઈમાં હિંમત. બાકી અત્યારે પાર્સલ લઈ ઘરે જાય, કેમ કે વાળ બાળ કપ્પાનો બાકી. તો પહેલાં પાર્સલ દુકાને ડાયરેક્ટ જઈશું, કેમ કે દુકાન રસ્તામાં જ આવે તો ખાલે ખોટું ફરી પાછું ઘરે જવું સાચવું. હાય ભાઈ, હાલો હવે જઈ દુકાને પાર્સલ લઈ જઈને પછી ઘરે જાવ. ખોટા ધક્કા તો ખાવા ને, એક તો આપણી પાસે અત્યારે બાઇક છે ને, હાલીને જઈશ પણ કોઈ ના શું કહે. બાકી હાઈલા રાખે, લાઈક, કમેન્ટ, શેર. હાલો મળીએ અમારા ભાઈ. એકચ્યુઅલીમાં એ આપણા ફ્રેન્ડ હતા, જોકે આપણે તો ઓળખતા નથી,
પણ આપણે બ્લોગ બનાવતો હતો તો ભાઈ આવી ગયા બ્લોગમાં. તો ભાઈ તમે આ વિડીયો જુઓ, લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, શેર પણ કરી દીધો ભાઈ. સપોર્ટ કરો તમારા નાના ભાઈને યાર. બાકી હવે જાય દુકાને ને ત્યારે એકચ્યુઅલીમાં હું બ્લોગ બનાવતો હતો જાતો હતો એટલે મારું તો ધ્યાન નહીં, હું ઓળખતો નથી, એ પણ નથી મને ઓળખતા, પણ હવે ઓળખશે. જેડી બ્લોગર કરીને ભાઈ હતા, કેમ કે તમારા ભાઈ તો જેડી બ્લોગર યાદ જો. બાકી હવે હું થાય પણ હાલીને યાર. એકચ્યુઅલીમાં મને કોલ આવ્યો, મને ખુદને નથી ખબર, મારા ભાઈનો કોલ આવે છે. હા હવે નથી આવતો, હમણાં કોલ આવતો હતો, મારું ધ્યાન જ નથી. દુકાને જઈ પાર્સલ પકડ દઈ, પછી એમની સાથે વાત કરી લેશી ને આગળની કાર્યવાહી પછી જ કરશી. બાકી અત્યારે જાય શોપે તો મળી ડાયરેક્ટ શોપ. તો ભાઈ ફાઇનલી રાહ જોઈને આપણો વારો આવી ગયો. ઉત્તમભાઈ કેમ પાલટી? ઘણા ટાઈમે આવ્યા પાછા અમે તમારા લગ્નમાં ગયા, ઘણા ટાઈમે આવ્યા અમે પાછા. કાલ આવવાને રવિવાર બાકી ઘણા ટાઈમે એમને આવ્યા આ સાઈડ. શું કે બાકી શાંતિ? તો વાંધો નહીં. હાલો તો વાળ બાળ કપાઈ ઓલમોસ્ટ હવા તન થાય. હાલો તો વાળ બાળ કપાઈ મળી નિરાત. હાલો ભાઈ મસ્તીના વાળ બાળ કપાઈ લીધા, કેવું લાગે કોમેન્ટ કરી દેજો. હવે જાય ઘરે, ઘરેથી નાહી ધોઈને ખાવ ખા દુકાન ભેરો થાય. એકચ્યુઅલીમાં અત્યારે હાલીને જવાનું તો થોડુંક વધારે મોડું થાય એટલે હવે જાય જલ્દી ઘરે જઈને ફટાફટ ને જલ્દી દુકાને પહોંચી જાય. બાકી કેવો લાગો કોમેન્ટ કરતી તો બાકી મળી રહે ઘરે. તો હલો ભાઈ ઘરે આવે નાઈ ધોઈને કમ્પ્લીટ કપડાં બદલાઈ જાય. એમનો કોમેન્ટ કરતા કંઈ જોડીએ, મારી પાસે બીજો યુનિફોર્મ હતો એ પહેરો. હા હવે જાય પાછા કેવો લાગે વાળ કોમેન્ટ કરી દેજો. બાકી આ યાર થોડતી હતી ફૂટી ગઈ પણ કોઈ ના. હાલો તો હવે જાય સીધા દુકાને. હવે મળી ડાયરેક્ટ દુકાને. હાલો તો દુકાને પહોંચી ગયા ફાઇનલી. હા ગાડીઓ બાડીઓ પાર્કિંગમાં પડી, પતરા બતરા બધું નાખવાનું. હા રવિભાઈ શું કે મોજ? શું કે એસી ફિટિંગ હજી ચાલુ થયું હજી નથી થયું? કે નથી થયું? હા આવ્યા ડાભીભાઈ. કા સાહેબ કશે કાંઈ? જય શ્રી કૃષ્ણ. શું કહે? કેવું કામ ચાલુ છે? તો વાંધો નહીં, બધું હું તમે લઈને રાખડો રેડી કહેવાય. કાંઈ કહેશો? હા કામ બામ ચાલુ છે, બાકી મળી નિરાતે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઉપર ચડીને ચોરી બોરી કરવાની પણ હવે એની ઉતરવામાં ફાટે, મારી ઉપર ચડવામાં ફાટે, મીઠા રંગાઈ. તો એકચ્યુઅલીમાં સાફ સફાઈ ચાલુ છે. અહીંયા બધું કામકાજ ચાલુ. હે જોઈને હો. कभी कभी लगता है कि कोई भगवान है. તમે જોઈ શકો છો મિત્રો, આ ચોરી કરવાના ઈરાદાથી ચડ્યો છે, પણ એને પાણા ઉપાડવા દઈ દીધા છે. તું મને આવા પાણા લંઠા ના દે. हक दिया. અહીંયા ભેગા કરવાના हक છે. दिया. अब तक तो मुझे लगा सिर्फ पाद रहा है, लेकिन ना भाई. શકો છો મિત્રો, આપણે ભઠ્ઠો કરવા ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. હલો ભાઈ ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા ઘરે જવા. ને એકચ્યુઅલીમાં તમારો થેલીમાં શું લઈને જાય છે એ તમને અત્યારે નહીં કહું, ઘરે જઈને કહીશ. ઘરે પહોંચવા આવીશ ત્યારે. બાકી અત્યારે જવું ઘરે હાઈકો. એકચ્યુઅલીમાં 10 વાગશે એમ કે રિનોવેશન ચાલુ છે, એટલે એમાંય તમારો ભાઈ 2 દી રજા ઉપર છે. જે એ તમને કહું છું કે હું રજા ઉપર છું, હું જાઉં છું બહાર ગામ, એટલે વાંકાને જાઉં છું એક મેરેજમાં. તો ફિલહાલ અહીંથી નીકળી દુકાનેથી. તો હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા થઈ ને હું કાલે આજના બ્લોગમાં તો કાંઈ ખાસ નહીં, કાલના બ્લોગમાં ઇન્ટરેસ્ટિંગ થોડું ઘણું વધારે હશે. કેમ કે તમારો ભાઈ તમારા ભાઈ એના જૂના ફ્રેન્ડ એટલે કે મારા જૂના ફ્રેન્ડને લોકોને મળીશ. કેમ કે વાંકાને હું ઘણા ટાઈમ પછી જઈશ. હું જાજો બાકી વાંકાને જતો નથી કામ સિવાય, ને જાઉં કામ પતાવીને તરત પાછો. તો કાલે મેરેજમાં જાઉં તો થોડા ઘણા જૂના ભાઈબંધોને મળશે. બાકી અત્યારે ઘરે જઈ આમાં આ થેલીમાં હું શું લઈને જાઉં એ તમને અત્યારે નહીં, પણ ઘરે જઈને કહીશ. ચાલો હવે ડાયરેક્ટ મળી ઘરે. પહોંચી ગયા ને જે હતું આમાં એ કાંઈ નથી ભાઈ, સ્વેટર છે શું કરે ધૂળવાળો ભરાયેલો. કીધું ખાલી હોતું મેલું કરું, બાકી પંખા વિનાની ગાડી કંઈક આવી લાગે. કાંઈ વાંધો નહીં. હાલો ખાઈ લઈ, ખાઈને મળી ભાઈ નિરાશ થોડીક વાર રહીને.
ભૂખ લાગી ફૂલ. ચલો ભાઈ, હવે આ રાત્રે મોરબીની બેકરીમાં તમારો ભાઈ નીકળી ગયો રખાડો, એટલે કે વસ્તુ લેવા, 2-3 વસ્તુ લેવાની જે કે આપણે કાલે ઉપયોગમાં આવશે. તો તમારો ભાઈ સ્વેટર ટોપી પહેરીને નીકળી ગયો બજારમાં. ખાઈ છે ફૂલ ખાઈએ બસ કોઈને. તો હવે વસ્તુ લેવા નીકળી ને ભાઈ તો હવે જે જવાનું એ લેવાનું. ચાલો ડાયરેક્ટ અહીંયા. તો ભાઈ વસ્તુ લેવાની હતી લઈ. મેં થોડીક વાર ભાઈબંધ ભેગું બેઠા હતા, ભેગા થઈ ગયા હતા બધા. તો ભાઈબંધો ભેગું બેઠા હતા બધા ભાઈ ત્યાં ઘરે. તો હવે ડાયરેક્ટ ઘરે મળી પછી બ્લોગ રન કરીને એડિટ કરવાનું હતી. પછી મારે કાલે જવાનું બહારગામ. તો કાલે તૈયારી થોડી ઘણી બાકી છે વસ્તુ, જેમ કે અમુક વસ્તુ બાકી થઈ છે પણ બાકી ઓલમોસ્ટ બધું આવી ગયું. છોકરાની જોડીની બધું પણ મેકાઈ ગયું. થોડું ઘણું બાકી છે કે પાવર બેંક વગેરે એવું લેવાનું એ બી બાકી છે. બાકી બધી વસ્તુ મેકાઈ ગયું. તો બાકી બધો સામાન મેકાઈ ગયો. હવે જઈ ઘરે. ઘરે જઈને બ્લોગ એડિટ કરીને સુઈ જવાનું. તો રહેશે સવારના બાજુ સવારમાં આપણે વહેલું જવાનું. એટલા માટે હું ત્યારે વહેલું ઉઠી જાય. બાકી હવે જાય ફિલહાલ હજી આવે છે ઘણી ડાયરેક્ટ હવે ઘરે. તો ભાઈ ઘરે પહોંચી ગયા. હવે સુઈ જઈશ. અત્યારે થેલો બોલો કમ્પ્લીટ બાજુમાં જ રાખ્યો. હવે રૂટીન સીધું ભાગવા વધે. તો આજના માટે આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ મળે નેક્સ્ટ વિડીયોમાં.